આ પકડો. ઘોડી આપે બાપા. કારણ કે આ પંચભૂત છે, પંચ મહાભૂત, 10 ઇન્દ્રિયો, એક મન, આ 16 તત્વથી શરીરનું નિર્માણ થયું. આ બધાનો આશ્રય હોવાને કારણે દેહને શરીર કહેવાય. આ હે 16 તત્વનું ભંગ શરીર કહેવાય. કેવું? 16 તત્વ હે એને ભંગ શરીર. હવે લિંગ શરીરની વાત, લિંગ અને ભંગ. કારણ કે એમાં લિંગ શરીરમાં 17 તત્વો આવે, 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. આ 17 તત્વોની સાથે રહેનાર શું? લિંગ શરીરની સાથે રહેનાર સર્વથી જે જીવ છે એ સર્વતા ભિન્ન છે, આખો અલગ જ છે. પછી આવે છે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 1 પ્રાણ, મન, ચિત્ત અને બુદ્ધિ, અને સત્વાદી 3 ગુણ. ગુણો આ 17 તત્વ છે અને 18મો તત્વ જીવ છે. હવે જીવને આપણે કંઈક મારા ગુરુએ શબ્દ સુણાયો, બંધનથી આ છોડાયો જીવને, તો 18 તત્વો છે એને તમારે જાણવા પડે. અને પછી આનાથી મુક્ત થવું હોય તો 5 જ્ઞાનેન્દ્રિયો, શું 5 કર્મેન્દ્રિયો અને 1 મન, આ બધા મળીને 11 છે ઇન્દ્રિયો છે. આ બધાને મનરૂપ જાણી બુદ્ધિ દ્વારા તરત જ એનો ત્યાગ કરી દેવો જોઈએ. કારણ કે બુદ્ધિને આત્મા ભિન્ન છે. કારણ કે આ જે જગત છે કાર્ય કારણ રૂપ, કાર્ય કારણ રૂપ, એ માયાનું સ્વરૂપ છે. અને માયાથી જે છે એ આત્મા, જીવાત્મા. એટલે આ જે હકીકત છે કાર્ય કારણ રૂપ, બંધનમાં નાખે એનું નામ માયા, મુક્ત કરે એનું નામ ઈશ્વર. આ હકીકત. જય ગુરુદેવ. બીજું તમને